જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જગત પડઘારો સામ સામું અથડાય, ક્રોધ લોભ મોહ માન અવસ્થિત પર્યાય, શબ્દ ભાવ તન્મય એક પણ વ્યર્થ નહીં, અવસ્થિત લહેરના મેળવણે જામે દહીં, આમંત્રિત અતિથિ અવસ્થાને લેણ દેણ, દીધું તેજ પાછું આવ્યું, પૂર્વે નોતરેલા કહે, વ્યવહારે પરીક્ષા નિમંત્રેલા પત્ર વાંચ, સાપેક્ષ અપેક્ષા જગત લાચ બુદ્ધિ જાંચ, હું કરું એ અહમથી જગત ઝાડ ખોદ કામ, ત્રિકરણ મમત્વથી લોઢા ઉપર જંગ જામ, ઘાટ બોદા પરા કેન્દ્રી જગત સોદા શરતી સ્નેહ, નિર્ઘાટ શુદ્ધ પ્રેમ સ્વયં કેન્દ્રે દેહ જ્ઞેય, ઘાટ સંગ ચાહના પૂરગલની ચઢ ઉતર, ગાઢ મનો કામના પૂર્વી પડઘા પ્રત્યુત્તર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આખો મોક્ષ માર્ગ આજ્ઞાનો છે. આણા એ ધમ્મો આણા એ તવો. એટલે આજ્ઞામાં બધું જ આવી ગયું. આજ્ઞાનો મતલબ એ કે તમે જેમને આજ્ઞાધીન થયા છો એમની બધી જ રીતે સર્વસ્વ રીતે એમના કયામાં રહો. એટલે એમના જે વચન છે એ વચનને હૃદયથી સ્વીકારો, અને જ્યારે આવું થાય ત્યારે પોતે પોતાના મતમાંથી મુક્ત થાય, પોતાની મરજીમાંથી મુક્ત થાય, અને ત્યારે બધી રીતે કલ્યાણ થાય. એટલે આખા વિતરાગ વિજ્ઞાનનો અર્થ દાદાએ આજ્ઞામાં આપ્યો, અને એ આજ્ઞામાં આપણને કીધું આ જગત પોતાને લાગેલું મન વચન કાયા રૂપી જગત એ વ્યવસ્થિત છે, એટલે કે પડઘા સ્વરૂપ છે. આગળ ફેંકાયેલો બોલ એ આજે પડઘા રૂપ આવે છે, પરિણામ રૂપ આવે છે, અને એની સાથે સંલગ્ન આપણી જે માન્યતા હતી એ પણ વાણી દ્વારા વ્યક્ત થાય છે. હું પણ વિટાયેલું, મારા પણ ખાલી થાય, એ મુદ્દો એ મૂળ સિદ્ધાંત છે કે મૂળ એનું પરિણામ છે. એટલે અહીંયા આપણે આ સમજી લઈએ કે વ્યવસ્થિત એટલે પડઘો. જે થયેલું આજે બને છે, કે એમ કહીએ કે બની ગયેલું કારણ સ્વરૂપ બનેલું કાર્ય સ્વરૂપ બને છે.
એક જ પ્રશ્ન છે કે એક જ ગૂંચવણ છે કે બનાવનાર કોક હતા અને એનું પરિણામ ભોગવનાર કોક છે. જે મા બાપ મહેનત કરે છે અને છોકરાઓ એના પરિણામ ભોગવે છે, પછી એ સારું કર્યું હોય તો સારું ભોગવે ને અવળું કરેલું તો અવળું ભોગવે. એના જેવું કંઈક સમજી લેવાનું કે હવે આ રીતનું જ આ જગત છે. અને દાદાએ આપણને આપણી ઓળખાણ કરાવી કે ખરેખર હું કોણ છું. તો કે આપણે જગતથી પર છે, જગતથી જુદા છે, મન વચન કાયાથી જુદા છે. એટલે મન વચન કાયાનું સ્વરૂપ આખું એક જ શબ્દમાં આપી દીધું કે આ જગત પડઘારૂપ છે. તો કે પડઘારૂપ છે એટલે શું? તો આગળ બોલ ફેંકાઈ લો તેનો આજે પડઘો સાંભળવો પડે છે. બીજાની વાણી તો આપણે બહુ સારી રીતે સાંભળી લઈએ છે. આવું કીધું મને, આવું કીધું, આવું બોલાતું હશે એમ કરીને બૂમો પાડીએ છે. પણ અહીંથી જે વાણી નીકળે છે એના પર આપણે એવા જાગૃત રહી નથી શકતા જ્યારે અજ્ઞાન હોય છે. પણ આ જ્ઞાનના પરિણામે કૃપાથી આપણી એક જાગૃતિ ખુલ્લી થઈ છે. હવે એ જાગૃતિને, એ પ્રકાશને જે બાજુ વાળીએ એ બાજુ એ આપણને જેમ છે તેમ દેખાડી દે, જેમ છે તેમ ઓળખાવી દે. અને એ સમજણથી, એ ઓળખાણથી આપણને પ્રાપ્ત થયેલું પોતાનું પદ, પોતાની ઓળખાણમાં આપણે સ્થિર, મક્કમ અને અનુભવ સિદ્ધ થતા જઈએ છે. એટલે આપણે આજે જો પ્રગતિ કરવી હોય તો એનો બહુ ટૂંકો રસ્તો બતાડી દીધો દાદાએ. તમારી વાણી સાંભળો. કારણ કે તમારી વાણી એ તમારું ગત દર્શન બતાડે છે. ગત દર્શન એટલે પહેલેની સમજણ, પહેલેની માન્યતા, અજ્ઞાન માન્યતા. અજ્ઞાન માન્યતા આજે રહી નથી. કારણ કે આજે આપણે ખાતરીપૂર્વક કહીએ છીએ કે હું શુદ્ધાત્મા જ છું. પણ આ વાણી એટલે મન વચન કાયામાં વિશેષ કરીને વાણી, એના પર આપણે ધ્યાન, ફોકસ, જાગૃતિ આપણી રાખવાની છે. કારણ કે શબ્દ એ આપણા અહંકારનું વ્યક્તિત્વ છે, વક્તવ્ય છે. અહંકારનું વક્તવ્ય છે. એટલે એ વાણીને, એ શબ્દને આપણે ખૂબ સારી રીતે સાંભળવાનું જરૂર છે. સત્સંગની વાણી હોય કે સંસારની વાણી હોય, એટલે વ્યવહાર વાણી હોય, એ બંનેમાં જાગૃતિ ખપશે. કારણ કે દાદાએ આપેલું પદ, શુદ્ધાત્મા પદ, એ નિર્લેપ પદ છે, અસંગ પદ છે, વિજ્ઞાન સ્વરૂપનું પદ છે. એટલે વિજ્ઞાન સ્વરૂપની જાગૃતિમાં, વિજ્ઞાન સ્વરૂપના પ્રકાશમાં આ જે આપણી ટેપ વાગે છે ને, એને આપણે સારી રીતે સાંભળી લીધી, સમજી લીધી, તો આપણને એનો જવાબ મળી જશે કે એ કેવી વાગે છે. અને દાદાએ શું કીધું? કોઈ પણ માણસની જાગૃતિ કે એનું પરિણામ કે એની દશા એની વાણી પરથી ખબર પડે છે. એટલે ગમે તેવી પરિસ્થિતિ આવે અને આપણા બોલ સચવાઈ જાય છે, આપણા શબ્દ સચવાઈ જાય છે, વાણી સચવાઈ જાય છે, તો જાણવું કે આપણું બરાબર છે. નહીં તો પરિસ્થિતિ બધી અનુકૂળતામાં તો બધા શબ્દ બધા ડાયા જ છે. પણ વિપરીત પરિસ્થિતિમાં આપણી પરીક્ષા થઈ જાય છે અને ત્યાં આપણને એનું માપ નીકળી જાય છે. દાદા ભગવાનને શિવરાત્રિ હતી તે કંઈક વધારે ભાંગ પીવડાવી દીધી હતી અને અંદર બધું કંઈક નાખેલું હોય છે ને, પેલો સિક્કો ને બધું, તે દાદાને ચડી ગઈ હતી. એવામાં દાદાનો સત્સંગ થયો ને સત્સંગ રેકોર્ડ થયો હતો. તો આ પ્રમાણિત થાય છે કે એવી આપણે સમજ માટે કે નશાની સ્થિતિમાં પણ દાદાની વાણીમાં કોઈ ફેર નહોતો. એટલે
એ નશાના લીધે, એના અમલના લીધે, ભાંગના અમલના લીધે એવી રીતે ખેંચાતી હતી વાણી, પણ એમાં કોઈ ભૂલ નહોતી. એટલે એ પ્રમાણિત થયું કે આવી વિપરીત પરિસ્થિતિમાં પણ દાદાના શબ્દ, દાદાની વાણી એ કોઈ પણ જાતની ભૂલ કોઈ પકડી શકે એવી નીકળી નહોતી. આપણે તો બહારની પરિસ્થિતિ જરા આવડી આવી એટલે મનમાં ફાવે એવું બોલી નાખીએ છે, ગમે તેવું બધું નીકળી જાય છે. અને કોઈ આપણને કે આવું બોલાતું હશે, આવું બોલ્યા તમે, તો હું બોલ્યો જ નથી, તમને એવું લાગ્યું હશે. એટલે આપણી ભૂલનું આવી રીતે રક્ષણ થઈ જાય છે, થયા કરે છે. તો આપણે હવે એ જાગૃતિમાં આવી જઈએ, એ નિશ્ચય કરી લઈએ કે આપણા જ પડઘા વાણી સ્વરૂપે જે નીકળે છે એને આપણે સારી રીતે જોઈ લેવા છે, સાંભળી લેવા છે. બીજા સાંભળે તે પહેલા આપણે સાંભળી લેવાના છે. બહારની વાણી તો 2% કીધી, અંદર 98% છે. તો એ 98%ની વાણીને આપણે બહુ સારી રીતે સાંભળી લઈએ. પહેલા તો 2% પર આવીએ બહારના, અને પછી આ રીતે આપણે જાગૃતિ અને પુરુષાર્થમાં રહીએ કે જેથી કરીને આ જગત સંપૂર્ણપણે સમજાઈ જાય અને આપણા બધા ક્લેમ છૂટી જાય. દાદાની આ સમજણથી આપણે દાદા જેવા થઈશું, ઉદાહરણ સ્વરૂપ થઈશું. દાદાના જગત કલ્યાણમાં બહુ સારા નિમિત્ત બની શકાય, કારણ કે મહાત્મા માત્ર દાદા ભગવાન છે. જય સચ્ચિદાનંદ.